ઋષિચિંતન ચેનલમાં દરેક સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો વિષય છે શ્રમ અને મનોયોગ। ધનનું મહત્ત્વ એટલે માનવામાં આવે છે કે એના માધ્યમથી આનંદમય પરિસ્થિતિ પ્રાપ્ત કરવામાં સુવિધા થાય છે। ધનનું ઉત્પાદન પ્રત્યક્ષતઃ ખેતી, કારખાના અને બજારોમાં થાય છે, પણ મૂળ તો એ મનુષ્યના સમય અને શ્રમની કિંમત છે। ભગવાને શ્રમ કરવા યોગ્ય શરીર અને સમયનો સદુપયોગ કરવા યોગ્ય મગજ આપીને ધનવાન બનવાની અને સુવિધાપૂર્ણ જીવન વિતાવવાની બધી સંભાવનાઓ પહેલેથી આપી દીધી છે। સાપ, હાથી, કાચબો, કાગડો વગેરે 10-20 પ્રાણીઓને છોડીને મનુષ્ય સૌથી દીર્ઘજીવી છે। સાધારણ રીતે 100 વર્ષનું એનું મધ્યમ આયુષ્ય માનવામાં આવે છે, પણ એમ તો અપવાદ રૂપે એનાથી દોઢા બમણા આયુષ્યવાળા હજારો દીર્ઘજીવી આજે પણ સંસારમાં હયાત છે। ઈરાનમાં ખ્વાજા રાજી પણ 1991 વર્ષનો મોજૂદ છે। આટલી મોટી વય સાથે જ દૈવી ઉપહારની જેમ એને શ્રમ કરવાની અદ્ભુત ક્ષમતા મળી છે। 8 કલાક કામ કરવું પડે છે તો બીજા પ્રાણી સાવ થાકી જાય છે, પરંતુ મનુષ્ય આજીવિકા કમાવા માટે 8 કલાક આપ્યા પછી પણ બાકીના 8 કલાક પોતાના અન્ય વ્યક્તિગત કામોમાં લગાવે છે। સૂવા આરામ કરવામાં એ 8 કલાક કોઈ ભાગ્યવાનને મુશ્કેલીથી મળે છે। આમ 24 કલાકમાંથી આ આરામના 8 કલાક કાઢીને મનુષ્ય 16 કલાક કામ કરી શકે છે, કરે પણ છે। આ રીતે અન્ય પ્રાણીઓની તુલનામાં બમણો શ્રમ કરવા માટે એને શરીર મળ્યું છે। આવું શરીર સૃષ્ટિમાં અન્ય કોઈ પ્રાણીને ઉપલબ્ધ નથી। મન મગજના ચમત્કારી સંસ્થાનના મહિમાનું વર્ણન તો કેવી રીતે કરી શકાય? એની રચના એવી બુદ્ધિમત્તા સાથે થઈ છે કે જે તરફ મનોયોગ કરવામાં આવે એ તરફ ચમત્કાર ઉત્પન્ન થવા લાગે છે। સંસારમાં અનેક વિચિત્રતાઓ, વિલક્ષણતાઓ અને વિશેષતાઓ જોવા મળે છે। એના મૂળમાં માનવીય આકાંક્ષાઓ, અભિરુચિ તેમજ તત્પરતા જ કામ કરી રહી હોય છે। ખાબડખૂબડ, સુમસાન અને ભયંકર દેખાતી આદિમય યુગની અકુરૂપ ધરતીને ચિત્ર જેવી સુંદર અને રમકડા જેવી સુસજ્જિત બનાવવાનું મનુષ્યના મગજને શ્રેય મળે છે। ભાષા, લિપિ, ગૃહસ્થ સમાજ, શાસન, ધર્મ, ઈશ્વર, ચિકિત્સા, કળા, સંગીત, શિલ્પ, રસાયણ, ખેતી, ઉદ્યોગ, વ્યવસાય, પશુપાલન, પરિવહન, ઉડ્ડયન, અસ્ત્ર શસ્ત્ર વગેરે અગણિત પ્રક્રિયાઓ માનવ જીવનને વિકસિત કરવામાં સહાયક થઈ રહી છે। અગ્નિ, જળ, વાયુ, વિદ્યુત, અણુ વગેરે પ્રકૃતિની અનેક શક્તિઓને છીનવીને મનુષ્યે પોતાનો એટલો શક્તિશાળી બનાવી દીધી છે કે એને આ સૃષ્ટિનો સ્વામી માનવો પડે છે। અત્યાર સુધીમાં જે પ્રગતિ થઈ ચૂકી છે એનાથી ભવિષ્યમાં અનેક ગણી વધુ સંભાવનાઓ જોતા એમ કહી શકાય છે કે માનવીય મગજનો આ એક જીવતો જાગતો જાદુ છે। ઈશ્વરદત્ત શક્તિઓમાં જે રીતે મગજ અને મનનું મહત્ત્વ છે એ જ રીતે શરીરમાં શ્રમનો મહિમા છે। શ્રમ શક્તિને નિયોજિત કરીને મનુષ્ય જો ઈચ્છે તો અસંભવને સંભવ બનાવી શકે છે। ફરહાદનો પર્વત છેદીને નહેર કાઢી લાવવાના એકાકી પ્રયત્નની કથા પ્રસિદ્ધ છે। ટીટોડીએ પોતાના ઈંડા પાછા મેળવવા માટે સમુદ્રને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો તો અગસ્ત્ય ઋષિના સહયોગથી એને આ સંભવ કાર્યમાં પણ સફળતા મળી ગઈ। સૂર્યના નિરંતર ઘૂમ્યા કરવાના શ્રમે આ સંસારને જીવન પ્રદાન કર્યું છે અને ધરતીની ભ્રમણશીલતાએ જ એને આ રૂપમાં સ્થિર રાખી છે। બ્રહ્માજીના એકાકી પુરુષાર્થથી સૃષ્ટિ રચાઈ અને અણુઓની ગતિશીલતાથી જ નિર્માણ વિકાસનો ઉપયોગી ક્રમ અવિરત ચાલી રહ્યો છે। માનવીય શ્રમના જોરે આપણે અન્ન, વસ્ત્ર, શિક્ષણ, આજીવિકા, સુવિધા તેમજ આનંદ પ્રમોદના સાધન પ્રાપ્ત કરીએ છીએ। જો લોકોમાં આળસની પ્રવૃત્તિ વધી જાય અને શ્રમથી મન ચોરવાની
રાહત અપનાવી લેવામાં આવે તો જે સુવિધાઓ આજે આપણે મેળવીએ છીએ એ બધી સમાપ્ત થઈ જાય અને જીવન ધારણ કરી રાખવાનું પણ અસંભવ લાગે. શ્રમને આધારે જ શરીર અને પરિવારનો નિર્વાહ થાય છે. પ્રગતિની કોઈ પણ દિશામાં અગ્રેસર થવા માટે સૌથી પહેલું સાધન શ્રમ અપેક્ષિત હોય છે. જે જેટલો પરિશ્રમી હોય છે એ એટલી જ ઉન્નતિ કરતો જાય છે અને આળસુને પોતાની પાછળ રહી ગયેલી દીન પરિસ્થિતિ જોઈને પસ્તાવું પડે છે. પછી ભલે એ પોતાનો દોષ બીજા પર ઢોળીને મન હલકું કરી લે, પરંતુ વસ્તુસ્થિતિ જેમની તેમ જ રહેશે. શ્રમથી જે જેટલો દૂર ભાગશે, સૌભાગ્ય એનાથી એટલું જ દૂર જતું જશે. પ્રગતિની સંભાવનાઓ એટલી ઓછી થતી જશે. શ્રમ શક્તિને સુવ્યવસ્થાપૂર્વક જીવનોત્કર્ષ માટે સુનિયોજિત કરવાનું કાર્ય મનુષ્યની સૌથી મોટી બુદ્ધિમત્તા માની શકાય. સમય ઈશ્વરદત્ત સંપત્તિ છે. એનો પ્રયોગ જે પ્રયોજન માટે કરવામાં આવે એ સિદ્ધ થવા લાગશે. આજકાલ લોકો ધનને વધુ આવશ્યક માને છે અને એને કમાવાની ઈચ્છા રાખે છે. પરિણામે આજીવિકાના કાર્યોમાં એને લગાવી રાખે છે. પરિસ્થિતિ, સાધન અને ક્ષમતાને અનુરૂપ લાભ પણ થાય છે. જે જેટલો શ્રમશીલ છે એટલો જ આગળ વધશે. તેને એટલી જ સફળતા મળશે અને જેણે જેટલી ઢીલ કરી હશે એને એટલી જ અસફળતાનો સામનો કરવો પડશે. લક્ષ્ય કોઈ પણ કેમ ન હોય, એમાં પ્રગતિ ત્યારે જ થાય છે જ્યારે ઇચ્છિત માત્રામાં શ્રમ તેમજ સમય લગાડવામાં આવે. છોડનો વિકાસ ખાતર અને પાણી પર નિર્ભર રહે છે. આ બે વસ્તુઓને પ્રાપ્ત કરીને કોઈ વૃક્ષ મોટું થઈને ફળવા ફૂલવાની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એ જ રીતે કોઈ પણ લક્ષ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે એના માટે મનોયોગપૂર્વક શ્રમ અને સમયને નિયોજિત કરવામાં આવે અને મનોયોગપૂર્વક કાર્યક્રમ બનાવીને નિયમિત રૂપે એમાં મચ્યા રહેવામાં આવે. કળા, કૌશલ, શિક્ષણ, ભાષણ, લેખન, સ્વાસ્થ્ય વગેરે કાર્યોમાં ઘણી વ્યક્તિઓ અસાધારણ પ્રગતિ કરતી જોવા મળે છે. લોકો એમ જ માને છે કે એમને કોઈ દૈવી વરદાન કે પ્રારબ્ધ લાભ પ્રાપ્ત થયો છે, પરંતુ વસ્તુતઃ આ એમના શ્રમ તેમજ મનોયોગનું જ ફળ હોય છે. લૌકિક કે અલૌકિક પ્રયોજન માટે પરિપૂર્ણ શ્રમ અને ઉચિત સમય આપવાની આવશ્યકતા હોય છે. જેઓ સફળતાના આ રહસ્યને નથી સમજતા અને આળસને છાતી સાથે ચિપકાવીને ઉન્નતિના મોટા મોટા સપના જુએ છે, તેમને નિરાશા સિવાય શું હાથ લાગે? વ્યર્થ સમય બરબાદ કરવો અને કામચોરી કરવી, આ બે દુર્ગુણ જીવન બરબાદ કરવા માટે પર્યાપ્ત છે. લોકો કહે છે કે શનિ અને રાહુની દશા સૌથી ખરાબ હોય છે અને જ્યારે એ આવે છે ત્યારે બરબાદ કરી નાખે છે. આ કથનમાં કેટલી સચ્ચાઈ છે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એ નિતાંત સત્ય છે કે આળસને, શનિ અને પ્રમાદને, સમયની બરબાદીને રાહુ માની લઈએ તો એની છાયા પડવા માત્રથી મનુષ્યની બરબાદીનો પૂરો સરંજામ બની જાય છે. અવનતિગ્રસ્ત લોકોની હીન સ્થિતિના અનેક કારણ હોય છે, પરંતુ સૌથી મોટું કારણ એ જ હોય છે કે તેઓ પોતાના સમય શક્તિ અને શ્રમ શક્તિનું મહત્ત્વ સમજી શકતા નથી. આ દૈવી સંપત્તિઓનો સદુપયોગ કરવાથી બધું જ પ્રાપ્ત કરી શકવાની સચ્ચાઈ જેમણે હૃદયંગમ કરી નથી, તેઓ મૂળને સિંચવાનું છોડીને પાંદડા પર પાણી છાંટ્યા કરે છે અને જલ્દી પરિશ્રમ વિના મનોવાંછિત સફળતા પ્રાપ્ત કરવા માટે ભટકતા રહે છે. દેવી દેવતાઓની માનતા માનનારા, આશીર્વાદ વરદાન માટે યોગી યતિઓની શોધમાં ફરનારા લોકો પ્રાય આ પ્રકારના હોય છે. તેઓ ભૂલી જાય છે કે પુરુષાર્થથી મોટો કોઈ દેવતા નથી અને સુનિયોજિત રીતે મનોયોગપૂર્વક શ્રમ કરવાથી
મોટું અન્ય કોઈ સિદ્ધિદાયક સાધન નથી. મનુષ્યના હાથમાં રહેનાર શ્રમ દેવતા એટલો શક્તિશાળી અને ઉદાર છે કે પોતાના કોઈ ભક્તને ક્યારેય નિરાશ થવા દેતો નથી. સમયના સદુપયોગની તત્પરતાને અલાઉદ્દીનના ચિરાગ કે વિક્રમાદિત્યના અદૃશ્ય શક્તિશાળી વીરો સાથે સરખાવી શકાય. આવા અસંખ્ય ઉદાહરણો આપણી આસપાસ ફેલાયેલા હોય છે, જેને ધ્યાનથી જોવાથી સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ નબળી પરિસ્થિતિનો વ્યક્તિ પણ જો પ્રગતિની સુવ્યવસ્થિત યોજના બનાવીને એને માટે શ્રમ અને સમયની આવશ્યક માત્રા આપવા લાગે તો ઉન્નતિની સંભાવનાઓ તત્કાળ દ્રષ્ટિગોચર થવા લાગે. આ બંને દેવતાઓની પૂજા કદી પણ નિરર્થક જતી નથી. લૌકિક અને પારલૌકિક બધી પ્રગતિઓના દ્વાર કુંઠિત કરનારા બે જ અસુર મુખ્ય છે, એક આળસ, બીજો પ્રમાદ. સમયને બરબાદ કરનારો અને શ્રમથી મોં ફેરવનારો પોતે જ પોતાનો શત્રુ છે. એને બહારના શત્રુઓની શી જરૂર છે? જેણે પોતાની બરબાદી માટે આ બે દુર્ગુણ પાડ્યા છે એને શનિ અને રાહુની દશાની પ્રતીક્ષા કરવી પડે નહીં. એના ઉપર સાડાસાતી નહીં. અજર અમર સત્યાનાશી શનિ દેવતા સદાય ચડેલા રહેશે. રાહુ સ્થાયી રૂપે એના માથા પર ભમતો રહેશે. સંસારના પ્રગતિશીલ લોકો પ્રગતિની દિશામાં કદમ પર કદમ આગળ વધતા જાય છે. વિજ્ઞાનની શોધોએ વિકાસની આશ્ચર્યજનક સુવિધાઓ ઉત્પન્ન કરી છે. ચંદ્રમા પર ઝંડો લહેરાવ્યો છે. ધન અને વૈભવની સંભાવનાઓ વધુને વધુ થઈ છે. અસ્વસ્થતા અને દુર્બળતાને જીતવાની તૈયારી થઈ રહી છે. આ મહત્વાકાંક્ષાઓની પાછળ શ્રમ તેમજ મનોબળની પ્રેરક શક્તિ કામ કરી રહી છે. આ જીવિત અને પ્રત્યક્ષ દેવતાઓની પૂજા કરીને જ્યારે સંસારના પ્રગતિશીલ લોકો મનમાન્ય વરદાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, ત્યારે આપણે મંત્રસિદ્ધિના ચમત્કારોની લાલસામાં જ ભટકતા રહીએ છીએ. સૌથી મોટો મંત્ર છે જીવનક્રમને સુનિયોજિત કરીને એમાં સમય, શ્રમ તેમજ પુરુષાર્થને પૂરી રીતે સંલગ્ન કરવો. આ મંત્રને વ્યવહારિક જીવનમાં ઉતારવાની સાધના જેણે આરંભી દીધી છે એને અષ્ટસિદ્ધિ નવનિધિ મળે નહીં તો પણ જીવનને સુવિકસિત કરવાની સફળતા બહુ મોટી માત્રામાં અવશ્ય મળીને જ રહેશે. આપણે એ તત્વો તરફ ધ્યાન આપવું જોઈએ જે જીવન વિકાસનો મૂળ આધાર છે. એનો સદુપયોગ જ લૌકિક પારલૌકિક સફળતાનો એકમાત્ર ઉપાય છે. ઈશ્વરે આપણને શરીર અને મન જેવી અણમોલ વસ્તુઓ આપી છે. એનો લાભ પણ એ જ ઉઠાવી શકે છે જે શરીરને સુવ્યવસ્થિત શ્રમમાં નિરંતર લગાવે છે અને એક ક્ષણનો સમય પણ બરબાદ ન થવા દેવા માટે સતર્ક રહે છે. મનોયોગપૂર્વક, રસપૂર્વક જે કોઈ કાર્ય કરવામાં આવશે એની ચમક નિરાળી હશે. બેકાર ચૂકવણીની જેમ ભારરૂપે કોઈ રીતે પૂરું કરેલું કામ અને પોતાના સન્માનનો પ્રશ્ન બનાવી પૂરી તન્મયતા સાથે કરેલા કામમાં જમીન આસમાનનો તફાવત દેખાઈ આવે છે. જે કામમાં સફળતા હશે એ નાનું કામ કેમ ન હોય, કરનારના વ્યક્તિત્વ તેમજ ગૌરવને વિકસાવવામાં સહાયક સિદ્ધ થશે. સફળતાની ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક પ્રગતિશીલને આ રસ્તે યાત્રા કરવી પડી છે. આપણે પણ જો સફળ વ્યક્તિનું જીવન ઈચ્છતા હોઈએ તો આ રીત અપનાવવી પડશે કે પરિશ્રમી બનીએ, ઘોર પરિશ્રમમાં આનંદનો અનુભવ કરીએ તથા એક ક્ષણ પણ બરબાદ ન થવા દઈએ. આપણા કાર્યોમાં આપણી જેટલી રુચિ હશે એ એટલા જ વધુ સુંદર બનશે અને કલાકૃતિઓના એ તણખલાઓ દ્વારા સફળતાનો એ માળો બનાવી શકશે, જેમાં બેસીને કોઈ ચતુર પક્ષીની જેમ આપણે પણ સંતોષનું જીવન વિતાવી શકીશું. ઉજ્જવળ ભવિષ્યના સજાવેલા સ્વપ્નોની સાર્થકતા નિરર્થકતા એ બાબત પર પણ નિર્ભર છે કે આપણે કેટલા ધૈર્યપૂર્વક, કેટલા અભ્યાસ સાથે નિર્ધારિત લક્ષ્ય સાથે જોડાઈએ છીએ, એના માટે કેટલો મનોયોગ કરીએ છીએ અને કેટલો પુરુષાર્થ કરીએ છીએ.
આળસ અને પ્રમાદ આ બે જ્યાં રહેશે ત્યાં ડગલે ને પગલે અસફળતા હશે. દૈવી અનુગ્રહ પણ પુરુષાર્થીઓનો સહાયક હોય છે. આળસુ અને પ્રમાદીને ધરતીનો ભાર માનવામાં આવે છે. એમના પર કૃપા કરીને દેવતાઓ પણ પોતાની ઉદારતાનો દુરુપયોગ શા માટે કરે? એકવાર કૃપા કરી પણ દે તો પણ પોતાના દુર્ગુણોને કારણે આળસને બીજે દિવસે દુર્ભાગ્યનો જ સામનો કરવો પડશે. આમ વિચારીને દૈવી કૃપા પણ એમનાથી દૂર જ રહે છે. આપણે પ્રગતિશીલ અને પુરુષાર્થી બનીએ તો દૈવી અનુગ્રહ પણ સહજ જ પ્રાપ્ત થવા લાગશે. અસ્તુ. જય ગુરુદેવ.